જો આપણા પૌરાણિક ઇતિહાસની સામે આપણે જોઈએ તો શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદની કથા છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, આ બે બળવાન અસુરો, એનું બળ એટલું બધું વધી ગયું કે પૃથ્વીલોક તો એના કબજામાં હતો જ, પણ સ્વર્ગલોક ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લીધો. ત્રિલોકી એમના કંટ્રોલમાં. દેવતાઓને સ્વર્ગ છોડીને ભાગી જવું પડ્યું. વાત આટલેથી અટકતી નથી. વાત એટલે પહોંચી કે હિરણ્યકશિપુ, એમના વિચારો તમે જુઓ ને, કોમ્યુનિસ્ટ હતો, નાસ્તિક હતો, અને એમ કહેતો કે તમારે કોઈને ભગવાનને ભજવાના નહીં, હું જ તમારો ભગવાન, હું તમારો શાસક છું, તમારે કોઈને ભજવાની. અને એટલો બધો એનો પાવર હતો. એ સમયગાળાની અંદર એમણે પૃથ્વી પર વૈદિક ધર્મનું નામ નિશાન ન રહેવા દીધું. યજ્ઞ ન થવા જોઈએ, ભગવાનનું નામ સ્મરણ ના થવું જોઈએ, કોઈ શાસ્ત્ર રહેવા ના જોઈએ. એવું લાગ્યું એ વખતે કે જાણે ધર્મનો મૂળમાંથી નાશ થઈ ગયો આ પૃથ્વી પરથી. પણ છતાંય ફરી પાછો ધર્મનો ઉદય થયો. આ સનાતન ધર્મના પાયા એટલા મજબૂત છે, આ એટલા સત્યના પાયા ઉપર રચાયેલો ધર્મ છે કે ફરી વખત પાછો ધર્મ ઊભો થયો. ફરી વખત હિરણ્યકશિપુ ગયો, પણ વૈદિક ધર્મ એવો ને એવો રહ્યો.